હેલો અલ્લે આવી જા વિડિયો ચાલુ થઈ તો ગયો મિત્રો અમે લઈને આવી રહ્યા છીએ તમારા માટે એક ચેલેન્જિંગ વિડિયો પણ ઈ ચેલેન્જિંગ વિડિયો કોની જોડે કરવાનો છે તમને ખબર છે पता नहीं રહ્યો બતાવું અહીંયા લઈ આ ભાઈ આરે कौन है આ મારા ભાઈબંધ આરે ચેલેન્જિંગ વિડિયો કરવાનો છે અને ઈ ચેલેન્જિંગ વિડિયો શું કરવાનો ખબર છે अरे नहीं આ કી છે કહી દે મને એને જ ખબર ત્યાં હાલો હું જ કહી દઉં તો આપણે ચેલેન્જિંગ વિડિયો કરવાનો છે ઈ પણ અહીંયા રાજકોટની અંદર બે પૈડા વાળી ગાડીમાં 24 કલાક આખા રાજકોટમાં રખડવાનું 24 કલાક क्या बात कर रहे रे बाबा 24 કલાક થાય જ નહીં ભૂરા લ્યા હું નો થાય ભલા માણા હું હારે હું ને બે પૈડા વાળી ગાડીમાં રખડવાનું થાય છે હવારમાં સટકી નથી ગયો ને સાઈટક્યુ વેટક્યુ નથી પણ બાકી આજ કરીને બતાવવાનું થાય એમી થઈ જાય બરોબર કરી નાખવું છે કરી જ નાખવાનું થાય શું કેવું મિત્ર કરી નાખવી ને કરી નાખશું करना परेशान हो गए हम लोग 2.5 साल से ટાઈમ બતાવી દે પેલા કેટલા વાગ્યા છે मैं नहीं बताऊंगा જોઈ લો મિત્રો 8 ને 10 થઈ છે અને હવે ગાડી ઉપર બેસી જવાનું થાય છે ઉતરવાનું થતું નથી હેઠું નહીં ઉતરવાનું કાલ 8 ને 10 થાય ત્યાં લગી હેઠું નહોતું ઉતરવાનું તો ચેલેન્જ કોને કહેવાય તો જ માજી અઘરું પડે હો અઘરું પડે પણ આપણે કરવાનું થાય છે તો હાલો વાય વાય ગાડીમાં હાલો मेरे को जाना पड़ेगा ઓય ચા ગાડી તાર રાખવાનું થાય મને ગાડી જ નથી આવડતી હું ના કોને મને ક્યાં ગાડી આવડે તને વાંધો શું છે ગાડી હાંકવામાં એટલે આ ટાઈટ કેવી હોય તારી ડોઈ? 5 કરોડ વાળું જેકેટ આમ સારા મને હાંકી હાલ હું ના કોને પૈયા તારા એક એ વિધા હાંકવાની તારા જ થાય ના ભાઈ, ના. આ મારો ચેલેન્જ ચાલુ થઈ ગયો હું હવે નથી હું હલાવવાનો હાંકવાનો નહીં. હું હલાવવાનો આ બધું નથી ચા પીવરાઈ દે છે ચા ચા તો આટલા વાત પણ પૈયા આપણે વિડિયો તો ઉતારવી ની તે બાઇક માં ઉતારવી એના માટે કઈક સેફટી તો જોઈશે ને સેફટી હે તે આપણે લઈને આવી છે જો હેમલેટ क्या बोला तूने હેમલેટ કરવું જરૂરી છે કેમ કે બાઇક ઉપર વિડિયો બનાવી તો સેફટી નું પૂરતું ધ્યાન રાખવું પડે बात तो सही है તો પહેરી લીધું છે આપણે હેલ્મેટ અને હવે આપણે પેલા જવાનું છે ચાનો ફોટો ચડાવવા કેમ કે ચા વિના નો હાલે યાર રાજકોટના માણા હોય ને ચા વિના હાલે એટલે પણ મારે નાસ્તો જોઈશે હું ગામડાનો હું નાસ્તો હું તને બપોરો વાળું બધું કરાવી દે તું ખાલી હાલ હા શીરા વાતારમાં જોઈશે હો ભાઈ એના વિના નહીં હાલે ભૂખ લાગી છે. અને આપણો ચેલેન્જ હવે શરૂ થાય બાઇક ઉપર બેસી ગયા ઈ અને હવે કાલ આ ટાઈમ લગી ઉતરવાનું થતું નથી હો બધિયા ગમે ઈ થઈ જાય તો ચેલેન્જ તો હું જ જીતવાનો છું હા ઈ તો જોઈવી કોણ પેલા હેઠું ઉતરે છે ચાની ચુસ્કી લેવા હું નથી ચા પીતો એક આંગળી ના આવો તમારે હે ને ગુજરી જવાય गजब बेइज्जती જો મિત્ર કેમેરામેન ને મોકલી દીધો ચા લેવા તો મિત્ર અમે ચા નાસ્તો કરવા ઉભા રહી ગયા હતા ને ત્યાં મને 4 કૂતરા દેખાણા બતાવું તમને જો આ પેલો આ બીજો આ ત્રીજો અને એક આયરો ચોથો આપણે નહીં હો મિત્રો આપણે અહીંયા ચા ને ગાંઠિયા ને પાપડ ને બધું દાબડી લીધું પેટ ભરીને પણ હવે ક્યાં જઈશું તમારે તને રાજકોટમાં સિટીમાં રખડાવું હાલ કેતું નો તું રાજકોટ આવ્યો નથી ને કેતું નો ક્યાં ક્યાં કરતો મને રાજકોટ દેખાડ હાલ તને દેખાડી દઉં હાલ તાર આજ રાજકોટ જોઈ નાખવી આમ તો ગાડી હેઠ જ કે ઉતરવાનું નથી 24 કલાક નકરું રાજકોટમાં જ રખડવાનું હોય. રખડવાનું જ છે હાલ તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે 1 કલાક જેવો સમય થઈ ગયો છે અને સવારના 9 વાગી ગયા છે અને આપણે આ બધે પહોંચી ગયા છીએ પણ એટલે પછી આ બધું હે હું આ ક્યાં સીવી જોઈ લો મિત્રો આ છે આપણો રાજકોટનો એફિલ ટાવર અને આપણે અત્યારે આવી ગયા છીએ રવિવારીમાં બધા સામાન બામાન ને એવું ગોઠવે સવારનો ટાઈમ છે એટલે પબ્લિક અત્યારે ઓછું છે અને અત્યારે પછી બપોરનો ટાઈમ થાય છે ને એટલે કીડ્યું જેમ પબ્લિક ઉભરા છે તમારે જે સામાન જોતો હોય મળી જાય અત્યારે બધું મળી જાય બધું મળે તમને રાજકોટની રવિવારી છે નથી આ કઈ હાલતું ફાલતું આઈફોન મળશે મોઢું છે તારું આઈફોન વાપરે જેવું પછી આ હું એ જાડિયો નથી જોડિયો છે તારો તું ઘરવાળા ના પડતા એ કોઈ ભાગીને સુઝુકી વાળા લગ્ન કરી લીધા何お前はもう死んでいる。પછી આ કયો વિસ્તાર છે સાબેન ભરતભાઈ પરમાર આ ક્યાંક મળવા જાય મળવાનું તો ભાઈ મળતા નથી કોઈને સેલિબ્રિટી થઈ ગયા ને હવે તો એકચ્યુઅલી હોય ને તેથી કકરાવાના ન 4 કલાક પછી ફાઇનલી મિત્રો આખું રાજકોટમાં રખડતા 2-3 કલાક પછી આપણે આવી ગયા છીએ 150 ફૂટના રિંગ રોડ આવી ગયા છીએ અને હવે ખાવું તો પડશે ને યાર ગાડીને તો ખવડાવી દીધું છે સવારનું
પણ અમે પૂછ્યા થઈ ગયા છીએ. મિત્રો ભૂખ લેવા લાગી તમને ખબર છે? અત્યારે કેટલો ટાઈમ થયો તમને ખબર છે? હાલો તમને પેલા તો થોડોક ટાઈમ બતાવી દઉં. એટલે મોબાઈલ રાખતો આમ બધા જ કેટલા વાગ્યા હે? હા જો મિત્ર, એ લાઈટ બંધ થઈ જાય. 12:41. હા તો મિત્રો 12:41 થઈ ગઈ છે. ये तो लेटेस्ट न्यूज है. બોલ તારે ખાવું છે હું તારે એમ કહી દે. એટલે પિઝા ખવડાવી દે ચાલ. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? પીઝા ખાવા થાય છે. હાલો તને એક શણગાડેલો રોટલો ખવડાવો. એ તું ખાસ ને એટલે પીઝા ટૂંકા પડે એને સામે. નો હોય સાચું. પણ એના માટે તારે એક મારું કામ કરવું પડશે. બોલ ને. ડ્રાઇવિંગ સીટ ઉપર આવી જા હવે, કારણ કે અમે આ હાકી ખબર છે ને હાલત કેવી થાય ગાડી. ટૂંકમાં એટલી સમય ગાડી હાકી યુ વેરી ચલાક બ્રો. પણ ગાડી કેમ બદલાવશું આપણે? એ તો સુધારવાની. મારી પાસે બધું સોલ્યુશન હતું, ખાલી ગાડી હાકી જાય. ડીલ થઈ ગઈ છે ને આપણે નવા ડ્રાઈવર હાયર કરી લીધા છે. તો ડ્રાઈવર છે તમારું ભાડું કહી દો તો એક વખત. 150 रुपया देगा. તો મિત્રો આપણે હવે ડ્રાઈવર એક્સચેન્જ કરવાના છે, તો કેમ કરવી એ જોઈ લો. હાલો આ પતિયા આ બેરા सुनाई दे रहा है बेरा नहीं हूँ मैं. ઓલા કણે જો ટેડી વેસે છે. એક ટેડી લઈ આવી હાલે આપણે. લઈને તું દઈશ કોને? તારે ક્યાં ગર્લફ્રેન્ડ હે? તો મિત્ર કલાકથી આપણે ઓલા શણગારેલા રોટલાની વાટ જોઈ, પણ હજી આવ્યો નથી. ખબર નહીં કેટલી વાર લાગી છે. લગભગ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. શું કેવું ભજીયા? કલાક જેવો ટાઈમ થઈ ગયો, પણ મને એક ડાઉટ જાય છે. કેમ કે આમનો સુલો રહ્યો ને બહુ કામ નથી આપતો. તાવડી જો બરાબર તપી નહીં હોય. બીજો આવી રહ્યો છે સામેથી, તો એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. ભાઈ લાવ અને ભરેલો તો લાયા છો ને. ઓલું તમાકુ ને એવું બરાબર લીધું છે ને આમાં. હવે બપોરનું ખાવાનું તો થઈ ગયું, પણ એવી જગ્યાએ જઈને ખાવાનું તો જ્યાં અમે ખાઈએ. મને છે ને આને 2 રૂપિયા ડાઉટ હતો કે આ માળા એકલા ખાઈ જાય છે, એટલે આપણે છે ને કબજો કરી લીધો પીઝા ઉપર. અને આપણે રખડતા ભટકતા આવી ગયા અટલ સરોવર બને છે એ બાજુ. એટલે ભજીયા જોડવા આવ્યા કોણ બધું? જોડવા નથી, ગામડું હે. कुछ भी. પછી દેખાણો એક બાવળ જ્યાં એના સાંઈ આપણે શણગારે રોટલો ખાવાનો છે. હવે ફાઇનલી આપણે મિત્રો જે જગ્યા જોતી હતી મળી ગઈ છે. એક બાવળીઓ હોય નેઠે બે ગયા છીએ અને ઘોડી ચડાવી દીધી છે. અને જો હવે આપણે પિઝાનું અનબોક્સિંગ થાય છે અને આ ભાઈની મોઢામાંથી લાળું પડે છે. હાલો કઈ વાંધો નથી આવ્યો, કેમ કે ગાડીમાં લાયા હતા એટલે હલબલી નાખ્યું તો એટલું અમને એમ કે બધું મિક્સ થઈ ગયું છે. એ ઓલા બેગમાં તમાકુ તો કાઢ, આપણું બેગ જો આમ પડ્યું. કોને ખાવાનું કરો? ભૂખ લાગી. એટલે તમાકુ નાખ્યું પડે તો ટેસ્ટ આવે. સારો ટેસ્ટ એનો આવશે આમાં. અને જો સ્ટેન્ડ અહીંયા રાખી દીધું છે આપણે કેમેરામેને, એટલે ખાતા ખાતાનો વિડીયો આપણે ઉતરી જાય એમ. અચ્છા ભજીયા હું તાર માટે કઈક લાયો બેવા. શું લાયો? હાલે ખુરશી. વાવ બ્યુટીફુલ. આ ખુરશી તારા માટે આન ઉપર બે જાય છે. આની ઉપર હે ને અમે 2 માણા ફોટો શૂટ કરશું જ્યારે મારા લગ્ન થઈ જાય છે ને ત્યારે. हरामी हो बेटा. પણ તને છોકરી દિશે કોણ? શણગારેલો રોટલો ખાઈ લીધો, પણ સોડા પી ગયા અને હવે જધણા થયા છે. પાણી જ લાયા નથી. તો પાણી લઈને થયો. તો આપણે કેમેરામેન ને પહેરાવી દીધું છે હેલ્મેટ અને જવા દેવી હવે અહીંથી, કારણ કે પીઝા ખાઈ લીધા છે. ટાઈમ પસાર કરવી. હવે કઈક આરામ થોડો કરવી કે ગાડી રાખીને, કેમ કે યાર આરામ કરવો જોઈશે યાર. હજુ તો સરોવરનું કામકાજ બધું હાલે હે, થઈ જશે પછી એકવાર ફરતી આવશું. પછી આ કયો રોડ હે તને ખબર હે? ના કયો હે? આ અમારા રાજકોટ નો દુબઈ નો રોડ હે. તું જો ખાલી બિલ્ડિંગો જો, અને આ ફેર એન્ડ લવલી વાળી રિક્ષા. ऐसे कुछ ज्यादा नहीं हो गया. મિત્રો આપણને ભાઈ મળી ગયા છે, ક્રોમા વાળા ભાઈ. શું કેમ છે? મજામાં છે તમારે? ભાઈ એકાદો આઈફોન દઈ દો એટલે અમારો હે ને બેડો પાર થઈ જાય. સેટિંગ કરાવી દો આઈફોન નું. હાલો कुछ तरीका है भीख मांगने. 3 કલાક પછી થોડો ગાડી માથે પોરો ખાઈને રખડતા ભટકતા આપણે ત્રિકોણ બાગથી અમે જઈએ છીએ જુબેલી માર્કેટ. શું છે કાકા? परंपरा प्रतिष्ठा अनुशासन. રાખવી તો પડે ગમે ને આયા હોય એટલે. એ હવે ખાટી લાગે ને. એ ખાટી તો કે ગળે ન હોય. ના વાંધા હે. જબલામાં શેકી દો કેવી છે. કેમ પણ બાકી જામીન લઈ લો. હાલો કાંઈ દીદી એમાં કાંઈ ઘટે જ ન હોય. કાંઈ ન ઘટે હો બાકી. પૈસા જ છે ને. નાવડો આપી દો યાર. પૈયો છે ને અનાનસ લે. મેં નામ જ પહેલી વાર સાંભળ્યું કે અનાનસ કેવું હોય. જો આ ભૈરાન કેવું મસ્ત કામ કરી દે. આ અનાનસ ને છાલ ઉતારી દે. જો ખાવા માટે પાછું ચકડાઈ કરી દે.
મસ્ત મજાનો ફ્રૂટ લઈ લીધું છે અને હવે કઈક પ્લાન આપણો થોડોક ચેન્જ છે, થોડોક વારમાં કહું તમને. અચ્છા. તો ફાઇનલી મિત્રો 3-4 કલાક રાજકોટમાં ખૂબ રખડ્યા અને છેવટે આવી ગઈ છે રાજકોટના બસ સ્ટેન્ડે અને ઉભા છીએ બહાર, કેમ કે બાઇક તો અંદર લઈ ન જવા દે. અને ભાઈ ટાઈમ બતાવી દે કેટલા વાગ્યા છે. અત્યારે વાગ્યા છે હાલના 5 ને 15 મિનિટ. પ્લાન એવો છે કે રાત કાઢવાની છે, એ રાજકોટની બહાર કાઢવાની છે. એટલે 1-2 મિત્રો આવે છે અમારા બેગ લઈને, અને હું પ્લાન છે એ તમને 2-3 મિનિટ પછી જ કહી દઉં તમને ફટાફટ. અને જવાનું છે આપણે રાજકોટ બહાર જ, ત્યાં થોડાક કંઈક એ ભલા ગાડી આખતા આવડતા ધરાક ખાઈ લેવી વાંહે બેઠા બેઠા. तुम्हें शर्म है कुछ? રાજા જાજી ભાગમાં આવે ન આવે એટલે ખાઈ લેવી. યુ વેરી ચલાક બ્રો. મિત્રો સિટીનો ડિજિટલ ઉકળો જે આપડા ઘરે ઘરે આવે છે, જોઈ લ્યો. અલંગ હાઉસ રાજકોટની રવિવારી જોઈ તો હાલો આજ તો મેં કીધું બતાડી દઉં તને રાજકોટની રવિવારી. તમારા જેટલા સગા વાલા હોય એમને લેતા આવજો, કારણ કે આપણે આવી ગયા છીએ રાજકોટની રવિવારી જોવા. તો આપડા મિત્રો આવી ગયા છે અને આપણે જવાનું હોય એક મૈકા બાજુ એક અમરગઢ ડુંગર છે, અહીંયા જવાનો પ્લાન છે આપણો. તો હાલો ફટાફટ અહીંયા ભાગવી. મિત્રો જોયું નથી, ગૂગલ મેપ કર્યું તોય તે 500-600 મીટર આગળ આવતા રહ્યા. પાછું જવાનું છે. बंद करो हाथ जोड़ के मैं ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે 7. कुछ भी હા 6:30 વાગી ગયા છે અને રાજકોટની બહાર એક ભીચરી માતાજીનું મંદિર છે, ત્યાં આવી ગયા છીએ. અમરગઢ ડુંગર. હા અમરગઢ ડુંગર, ત્યાં આવી ગયા છીએ. હવે અહીંથી ક્યાં જવાનું? અહીંથી આપણો પ્લાન તો હતો અહીં સ્ટે કરવાનો, પણ અહીંયા કીધું કે 8 વાગ્યા પછી અહીં રોકાવા નથી દીધા કોઈને. તો અહીંયા તો કેન્સલ છે આપણે નાઇટ આઉટ કરવાનું. તો કંઈક જોઈએ બીજા લોકેશન જોવી. હજી ઘણા વળાંક છે ને આપણે ધીમે ધીમે નીચે જવાનું છે. ડરતે હે ક્યાં? હજી કેવી બીક લાગે છે? એક બાપુ ડોનને ન લાગે. તો ડુંગરમાંથી ફાઇનલ આપણે ઉતરી ગયા અને ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ અને આ સુમસામ જગ્યા છે અહીંયા. અને મસરા બહુ કરડે છે અને જોવા તમે જો કૂતરા કંઈક ભણવાનો અવાજ આવે છે. યા ભાઈ ભવારે અને ગ્રાઉન્ડ ટાઈપ નું છે અને કઈ પ્રોબ્લેમ તો હજી થતો નથી કે મસરા એક બહુ કરડે છે. તો હવે ઈ તો ઠીક, પણ પાછળ જંગલ છે એટલે થોડીક ઈ પણ બીક છે જંગલના લીધે છે કે બેક રાખવાનું થતી નથી. આપણે બધા ઓળખીતા છે. તમે તમારે તું મુંજામાં, હું આ બેઠો હોઉં તમતાર. તું રાજકોટ આવ્યો એટલે તારે મુંજાવાનું હોય જ નહીં. દીપડા સુધીની ઓળખાણ છે આપણે. और भेगू थाने पाए મારી છે. કેમ થાય છે પતલું ભાઈ? એલ્યા મચ્છર આ જો મસરા જો ઉડાડે. તમે ઉડાડો. આ રાજકોટના મસરા છે, ઈ તમને ઓળખાણ કઢાવવા આવે છે. આ કરતા માખ્યું નાની હોય. ये फंस गया। ચેલેન્જ બોલા બે કરન લાકડા લેવા આપણને બેન મોકલી દીધા હે દાડે લેવી જોઈએ આ બે પાસેથી. આ પતિયા લાકડા લેવા ગયા જો આયા કેમ નહીં? એટલે ઈ જ્યાં ક્યાં પણ ઈ કલાકથી તાડો ગયા જાયા નહીં. મને તો એમ લાગે લાકડા બનાવવા માંડ્યા છે, મળ્યા નહીં એટલે. ઈ ઠીક લાકડા બનાવીને એના પાસે ખાવાનું બનાવ્યું ને આપણને મૂકીને. એટલે ભારે કરી હટ આવે તો સારું સાહેબ. મસરા તોડીને ખાય છે. એ ઠીક હું જ્યાં હે એમની વાહે ન જવાય આપણે બાઈક હેઠે તો ઉતરાતું નથી. ચેલેન્જ તૂટી જાય પાછો. ये बड़ी अच्छी बात कही आप। આયા ઓ આવાજ આયા લાકડા આયા વાહ ભાઈ વાહ, કયું લાકડું લાયા છો? પેલું લાલ કલર નું નથી લાયા ને ભૂલથી, નકર કેસ બેસ થઈ જાય પાછા. હવે બધું જમવાનું રહ્યું ને આ બે કારીગરો બનાવે છે. લાકડા વાકડા જો કુસો ભેગો કરી દીધો છે એટલે ઉતાવળ રાખો ને, ભૂખ લાગી છે. તો મિત્રો ફાઇનલી પાણા ગઈને આપણે આગ છે ને પ્રગટાવી નાખી છે. જો આગ થાય છે અને આપણે તાપવા બે ગયા છીએ સાઈડમાં ગાડી ચડાવીને. પતલુભાઈ ને જો ટાઈટ સડી ગઈ છે. જો કોટ છે તોય ટાઈટ વાય છે, તાપે છે તોય ટાઈટ વાય છે. કોટ તો કાઢતા જ નથી. એ પાતળા માણસ ની તને નો ખબર હોય, પાતળા માણસ ની જ વાંધો હોય. એટલે હું પાતળા માણસ ટાઈટ વધારે વાય. તો ये तो लेटेस्ट न्यूज है। તો મિત્રો આમ સીન કેવો એમ તે વાય જો વાય શેડા કેવો પડે છે અને આપણે બે ગયા છે ગાડી ઉપર તાપવા. કેરના કહેતા ને પેટમાં ઉંદરડા દોડે. તો જો આપડી આટું મેગી બનાવવાની તૈયારી હાલે છે. પાણા ત્રણ ગોત્યા છે ને ભઠ્ઠો તો હતો જ તે. તો હવે ફટાફટ હાલો મેગી બનાવી નાખવી, કારણ કે ખાવું તો પડશે, એમાં હાલે એમ જ નથી. તો જો તપેલી બેગ માંથી કાઢી લીધી છે અને ભાઈ મૂકી દો. એક કામ કરો, એક મિનિટ ઠીક લાય ઠેલો લાય તો ઠેલો લાય તો. શું છે ના લાય તો ખરો બતાવવા દે લાય તો. બધાને. रुको जरा सबर करो। કેર નો ખાસ ત્યાં બતાવતો નથી. ગાડી ઉપર મજા બેઠા છે. જો આ ધરા કોણ જપતી આ કિલો ધરાક લાવ્યા હતા, 5 દાણા ધરાક ના છે. તમારી ભલી થાય.
ચલો નાસ્તા પાણી ને એવું થઈ ગયું છે, મેગી બેગી ખવાઈ ગઈ પૂરો, અને હવે ભૂખ એકદમ હાવાઈ વહી ગઈ છે, ટૂંકમાં હવે લાગતી જ નથી, અને બેઠા છીએ ભટ્ટ છે, અને આ ભાઈ કે અમારે કે બાઇક ચેલેન્જ કરો, તો બે ગયા છે બાઇકે, અને બીજા બે મારી બાજુ બેઠા છે. ટાઈમ એક બતાવી દે કેટલા વાગ્યા છે કેટલા તું. જો મિત્રો વાગ્યા છે રાતના 10 વાગી ગયા છે, 10 અને 2 મિનિટ થઈ ગઈ છે ઉપર, અને ટાઈટ ના થોડોક તાપી લેવી, ટાઈટ ના ટાઈમ પસાર કરવી, કારણ કે આખી રાત કાઢવાની છે આપણે એને. પૂરા 3 કલાક પછી મિત્રો જો આપણો ચેલેન્જ ચાલુ છે, એવું નથી કે આપણે હોઈ ગયા ને ગાડી હેઠે ઉતરી ગયા ને એવું બધું. અત્યારે કરતા હતા વ્લોગ નું એડિટિંગ ને એવું, મિની વ્લોગ આપણે પાછા મૂકવી છે ને, તમને ખબર તો હશે, તો એનું એડિટિંગ નું એવું હાલતું હતું અમારું બેનું, અને બાજુમાં એક છે પાર્ટી પ્લોટ, તો એના ગીત એટલા બધા વાગે છે એવું બધું હતું, અને આમથી ઊંઘ આવે એમ તો નતું, કેમ કે ગીત ને એવું કેરનું વગાડે છે, ફટાકડા ફોડે ને કાંઈક ધતિંગ કરે છે, અને એટલે ઉભો થતા ટાઈમ તો બતાવી દે કેટલો થયો આપણે હજુ. ચાલો કર ફોન. 12:54 એટલે કે 1 વાગવા આવ્યો છે, અને હવે થોડીક ઊંઘ ચડી છે, કેમ કે અને હોવું કેમ પાછું એ પાછો મોટો પ્રશ્ન છે, પણ ટ્રાય કરવી બાઇક ઉપર હોવાની, ઊંઘ આવે છે કે નહીં હવે જોઈ લે. રાતના વાગી ગયા છે કરીબ 2 વાગી ગયા છે, ને આ ઓલા દેકારિયા હુવા નથી જતા મને, ને આ જો પગ્યો જો હું તો પદ્યા એ પદ્યા ये भगवान क्या जुल्म है. હજર થઈ ગયો હે, થોડો નામ નથી લેતો, અને આ જો અને કાવડા દેકારી અવાજ કરે છે કે ખબર ન પડતી, ને આ જો હું તાઈ મેં તમને બતાવું. આ ટાઈટ ચેમ વાય, આ ભઠ્ઠો ઓલાઈ ગયો છે, હમણાં ભડકો કર્યો દે, ભઠ્ઠો બધું ઓલાઈ ગયો છે. આ દેકારી અવાજ કરે ને એમાં મને ઊંઘ ના આવતી. હવે बेकार है भैया, मैं तो टूट गया. પછી એને કહાણી કરશું આપણે ભેગા થઈને બધા. अभी मजा आएगा ना भिड़ो. તો અંતન કડી કર્યો કેતા ન કડી ચૂપ. कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके कुछ नहीं बोलेगा. કા ભાઈ કરવી રાજકોટમાં વહી જાય ને રાજકોટમાં રખડવી, ત્યાં ગમી વહી જાય કા કરે ભાગી જાય. बस हवा निकल गई. મિત્રો ફાઇનલી 2 વાગ્યા છે, અને ઊંઘ હરખે કઈ આવતી નથી દેકારિયાને લીધે, અને ભડકો ઓલાઈ ગયો છે, ટાઈટ વાય ગજબ ની, અને આ બાઇક ની અંદર જો એમ હુતાઈ તેમ જો ખાલી એક વખત બાઇક ની અંદર બે બાઇક ની અંદર, અને આને જો આને એ પછી ચીપડા કાઢે છે, એટલે બધી હુઈ ગયો છે ને ઊંઘ ના ઉઠતી. તો ફાઇનલી મિત્રો આપણે હવે રાજકોટ તરફ જઈ રહ્યા છીએ. રાતના વાગી ગયા છે કરીબ 2:15 જેવો થઈ રહ્યો છે ટાઈમ. એટલે જોજે ખાડા વાડા જોજે માર ભાઈ, જોજે આમ રસ્તો છે દેખાતો નથી. 4 hours later. રખડતા ભટકતા આપણે આવી ગયા છીએ રેસકોર્સ સાઈડ, અને અત્યારે વાગ્યા છે જો 6 વાગવા આવ્યા છે, અને આપણા કેમેરામેન ને 4 વાગે મોકલી દીધા હતા ઘરે, કેમ કે એ કે બહુ થાકી રહ્યા હતા, આ રોજ થાકું નથી, અને અમારી હાલત ખરાબ થઈ ગઈ છે, આવા ચેલેન્જ કરાય નહીં तो रहने दो फिर. બધા રેસકોર્સ હાલો આવે ને એમાં બેહવા આવ્યા છે એવું થયું આજ તો. એટલે ટાઈમ તો બતાય હવે કેટલો રહ્યો છે, એટલે અમે અહીંયા ફૂલ કંટાળો આવે છે યાર. હવે એટલે જો ટાઈમ બતાવું તને, अबे जल्दी. 7 વાગી ગયા છે, 7, માત્ર 1 જ કલાકનો ટાઈમ છે આપણી પાસે. ઇતની ખુશી. માત્ર હવે અડધી કલાકનો આપણી પાસે ટાઈમ બચ્યો છે આપણો ચેલેન્જ પૂરો કરવા માટે. શું કેવું પદ્યા, કેવી મજા આવી છે, કેવી મજા આવી તને? મજા આવી બહુ. मुझे अपने घर जाना है. लैंड करा दे बस भाई मेरे. તો આપણી 24 કલાક થઈ ગઈ હતી પૂરી, અને હવે વારો હતો 78 નો, તો આપણે લેડીઝ સેકન્ડ કહીને એવું કહીને પેલા ઉતરી ગયા. ટાઈમ તો બતાવી દે આપણને પબ્લિક ને. હા જો મિત્રો ટાઈમ થઈ ગયો છે 8:12 થઈ ગયા છે, અને પૂરી 2 મિનિટ વધારે કર્યો છે ચેલેન્જ તમને. હા, એટલે અહીંયા આપણી 24 કલાકનો ચેલેન્જ થાય છે
પૂરો બરોબર. હાલો ચેલેન્જ તો પૂરો થઈ ગયો ને નવો ચેલેન્જ શું કરવી એ પાછા કોમેન્ટ કરી દેજો અને હા ઓલું લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરવાના હોય કરી દેજો હો યાર. અને ઓલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. હા ઘંટડી દબી દીજો કેમ કે સબસ્ક્રાઇબ તો તમે કરો પણ ઘંટડી દબી દીજો એટલે અમારો નવો વિડીયો આવે ને એટલે તરત તમને ખબર પડી જાય. ખબર પડી જાય.